વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ જે છે યુનિટ નંબર 3 એ કમ્પ્લીટ કર્યું હતું અને હવે આપણે જે યુનિટ નંબર 4 છે એના તરફ જઈ રહ્યા છીએ. આ યુનિટ નંબર 4 જે છે એનું ટાઇટલ જે છે ટેલ મી વાય, મને કહો શા માટે. હવે આ જે યુનિટ છે બરાબર, એની આપણે મેઇન એક્ટિવિટી જે છે એ જ લઈશું અને એ જે છે એક્ટિવિટી એનો નંબર જે છે એ છે 5. એક્ટિવિટી 5 બરાબર. હવે એક્ટિવિટી 5 શું છે? એનું એ રીડ એન્ડ નો, વાંચો અને જાણો. વાંચો અને જાણો એટલે આની અંદર વાંચવાનું છે અને એની અંદરથી કંઈક આપણે જાણવાનું છે. શેના વિશે છે? તો ટોપિક છે સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. હવે તમને ખબર છે કે વિજ્ઞાન અને આપણું જીવન એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે. તો આ પાઠની અંદર શું છે આગળ જોઈએ તો ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી, આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે, વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in the કાર્તિક સ્કૂલ, કાર્તિકની સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું જે છે એ આયોજન છે. The Math Science Club of the school is in charge of the exhibition. અને આ જે કાંઈ વિજ્ઞાન પ્રદર્શન કે વિજ્ઞાન મેળો કહો બરાબર, તો એનું આયોજન છે એ કોણે કરેલું છે? તો સ્કૂલની અંદર જે મેથ્સ સાયન્સ ક્લબ જે છે એણે આ જે છે આયોજન હેન્ડલ કર્યું છે. હવે કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક જે છે એ આ સાયન્સ એક્ઝિબિશન એટલે કે વિજ્ઞાન મેળો કે વિજ્ઞાન પ્રદર્શન છે એની મુલાકાત છે એના મમ્મી સાથે લે છે, એના મમ્મી સાથે જાય છે અને આ વિજ્ઞાન મેળાની મુલાકાત લે છે. તો એ બંને વચ્ચેનો છે મા દીકરા વચ્ચેનો જે સંવાદ છે બરોબર, એ જોઈએ શું કે છે. કાર્તિક સે મમ્મી હરી અપ. કાર્તિક શું કહે છે? મમ્મી જરા જલ્દી કર. ત્યારે મમ્મી સે વી આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તમારા જે સ્કૂલના જે વિજ્ઞાન પ્રદર્શન છે એના માટે આપણે મોડા છીએ? કાર્તિક સે યસ બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. બરોબર. કાર્તિક શું કહે છે? હા, કારણ કે તે મારા માટે અને તારા માટે પણ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. મમ્મી સે ફોર મી, મારા માટે? કાર્તિક સે યસ ફોર યુ ટુ, હા તારા માટે પણ. ત્યારે મમ્મી કહે છે ઓકે વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. બરાબર છે, આપણે તારી સ્કૂલે પહોંચી જ ગયા, સમજી લે. ત્યારે કાર્તિક શું કહે છે? વાવ ઓલ પેરેન્ટ હેવ કમ, વોટ એન એટમોસ્ફિયર ઓફ સ્કૂલ. કમ મમ્મી. ત્યારે કાર્તિક શું કહે છે? વાહ, બધા વાલીઓ જે છે એ આવ્યા છે અને સ્કૂલનું વાતાવરણ કેટલું સરસ મજાનું છે. આવ મમ્મી. ત્યારે મમ્મી કહે ટેક ઇટ ઇઝી, કાંઈ વાંધો નહીં ચાલ. ત્યારે નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે જે મા દીકરો હતા બે ક્યાં છે? દરવાજા ઉપર છે. ત્યારે ટૂંકમાં એન્ટ્રી કરે છે એન્ટ્રન્સ ઉપર. ત્યારે સાયન્સ એક્ઝિબિશન જે બનાવેલું છે મંડપ, ત્યાંથી એન્ટ્રી કરે છે. ત્યારે કાર્તિક સે લુક હિયર આર 3 સેક્શન, એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર. અહીંયા જુઓ મમ્મી, 3 પ્રકારના વિભાગ છે. પહેલું એન્વાયરમેન્ટ, પર્યાવરણને લગતું, હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્યને લગતું, અને ત્રીજું એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતું. તો આ 3 પ્રકારના સેક્શન હતા. મમ્મી સેઝ વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મીએ શું કીધું? આપણે પહેલા ક્યાં જઈશું? તો કાર્તિક સે ટુ એગ્રીકલ્ચર સેક્શન, આપણે પહેલા એગ્રીકલ્ચર સેક્શનમાં જઈશું. મમ્મી સેઝ વાય, શા માટે? તો કાર્તિક સે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. ત્યાર પછી આપણે જે છે એ પર્યાવરણ સેક્શનની અંદર જઈશું. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યાર પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન, અને ત્યાર પછી આપણે જે સ્વાસ્થ્યનો વિભાગ છે એમાં જઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. મમ્મી કહે છે ઓકે ચાલો વાંધો નહીં જઈએ. ત્યારે કાર્તિક સે હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. ત્યાં પ્રાચી નામની એક છોકરી હતી
કદાચ એ એની ક્લાસમેટ હશે અથવા તો સ્કૂલની કોઈ ગર્લ્સ હશે, એને ઓળખતો હશે એટલે પૂછ્યું એને, નમસ્તે પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? ત્યારે પ્રાચી છે હેલો કાર્તિક, હેલો આંટી. પ્રાચી છે બેયને નમસ્તે કરે છે. હેલો કાર્તિક, નમસ્તે કાર્તિક, નમસ્તે કાકી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ. મારો પ્રોજેક્ટ છે એ ટેરેસ ગાર્ડનિંગ ઉપર છે, એટલે કે જે આપણે ઘરે અગાશી હોય તેના ઉપર ગાર્ડન કરવા માટેનો. એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, અને હાઇડ્રોપોનિક્સ મેથડ છે એનાથી જે ખેતી થાય એ. તમને કદાચ વિજ્ઞાનમાં ભણતા હશો તો કે ટેરેસ ગાર્ડનિંગ એવી વસ્તુ છે કે તમે ટેરેસ ઉપર જે છે એ તમારો જે શાકભાજી વગેરે છે એ વાવી શકો, નાના નાના છોડમાં જે થતું હોય. અને બીજું જે છે એ હાઇડ્રોપોનિક મેથડ. હાઇડ્રોપોનિક્સ મેથડ શું છે તો કે એમાં એકમાં એક જ પાણીનો ઉપયોગ વારંવાર કરી અને જે છે પાકને ઉગાડવામાં આવે, એટલે કે એવા પ્રકારની ખેતી કે જેની અંદર પાણી જે છે જ્યાં ઓછું હોય ત્યાં આ પ્રકારની ખેતી કરવામાં આવે. હવે એ પ્રકારની ખેતી જે છે એને હાઇડ્રોપોનિક્સ ખેતી કહેવાય. ત્યાર પછી કાર્તિક છે વોટ ઇઝ ધેટ, તો એ શું છે? બરાબર, તો હવે કાર્તિક સમજવા માંગે છે કે આ પ્રોજેક્ટ શેના વિશે છે. ત્યારે પ્રાચી છે નાવડે બીકોઝ અર્બનાઇઝેશન વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ. આજકાલ જે અર્બનાઇઝેશન છે એટલે કે વસ્તી વધારાના કારણે થયું શું તો કે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર ટ્રીઝ. આપણી પાસે પૂરતા એવી જગ્યા નથી કે જેથી આપણે વૃક્ષો છે વાવી શકીએ કે છોડવાઓ ઉગાડી શકીએ. Therefore, we should use terrace for gardening and for that hydroponics method of gardening. એને કારણે આપણે જે છે ટેરેસ ગાર્ડનિંગ માટે ઉપયોગ કરવો જોઈએ, અને તેના માટે જે છે એ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. In this method we have to make layers of stones on plastic on the terrace. અને આ જે ટેરેસ ગાર્ડન જે બનાવવું છે એના માટે આપણે પહેલા શું કરવું જોઈએ તો કે આપણી જે અગાસી છે એના માટે એક પ્લાસ્ટિકની ઉપર, એટલે કે નીચેના ભાગમાં પ્લાસ્ટિક શા માટે રાખવામાં આવે? કારણ કે જે કંઈ છોડવા આવશું એ પાણી તો એને આપવું પડશે. હવે પાણી જો નીચેના ભાગમાં સંગ્રહિત રહે તો જે ટેરેસ છે એ ફેલ થઈ જાય. બરાબર, એટલે ફેલ ન થાય એટલે કે નીચેના ભાગમાં જે છે એ પ્લાસ્ટિક રાખીશું. વી હેવ ટુ મેક અ લેયર ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ. આપણે જે પથ્થરો જે છે એનો એક લેયર બનાવવાનું છે અને એક પ્લાસ્ટિક ઉપર રાખી. બરાબર, વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, કે જેની મદદથી જે છે એ છોડ છે એ ઊભા રહી શકે. આફ્ટર ધેટ પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. અને ત્યાર પછી શું કરવાનું છે તો કે જે કંઈ છોડવાઓ છે એને ચોક્કસ અંતરે જે છે એ ઉગાડવાના રહેશે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને ત્યાર પછી એને પાણી આપવાનું રહેશે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ. આપણે જો ઈચ્છીએ તો જે પીવીસી પાઇપ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ. અને આ હાઇડ્રોપોનિક્સ મેથડથી આપણે શાકભાજી અને ફળો પણ વાવી શકીએ છીએ. કાર્તિક છે ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા, થેન્ક યુ પ્રાચી. કાર્તિક કહે છે બરાબર કે આ તો ખૂબ જ સરસ મજાનો અદ્ભુત વિચાર છે, આભાર પ્રાચી. ત્યારે મમ્મી શું કહે છે? યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિકની મમ્મી શું કહે છે? હા આભાર પ્રાચી. કાર્તિક આપણે પણ આપણી અગાશી ઉપર જે છે આવું ટેરેસ ગાર્ડન છે એ બનાવીશું. કાર્તિક છે શ્યોર મમ્મી, લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. કાર્તિક શું કહે છે? હા મમ્મી, ચાલો તો હવે આપણે એન્વાયરમેન્ટ સેક્શનની અંદર જઈએ, પર્યાવરણ વિભાગની અંદર જઈએ. મમ્મી કહે ઓકે. મમ્મીએ તેની સાથે સહમતિ આપી. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ એક જે છે બીજા સાયન્સ પ્રોજેક્ટ પર ગયા. વસંત છે હે કાર્તિક, હેલો આંટી. હાય કાર્તિક, નમસ્તે કાકી. એવું જ્યારે વસંત છે એનો મિત્રને પૂછે છે. કાર્તિક છે હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? એ લા તારો પ્રોજેક્ટ શેના વિશે છે? એનો મિત્ર છે. ત્યારે વસંત છે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. પ્રોજેક્ટનું મારા જે પ્રોજેક્ટ છે એનું ટાઇટલ શું છે તો કે બામ્બુ એટલે કે જે વાંસ કહેવાય એ, અને બનાના છે એ સૌથી બેસ્ટ છે. રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ ધેર આર મેની યુઝ ઓફ ઇટ. બામ્બુ જે છે એનો
એ ખરેખર અદ્ભુત છોડ છે, કારણ કે એનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ. બાંબુ જે છે એ ખૂબ જ મજબૂત છે. ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજ. અને એના કારણે એનો ઉપયોગ જે છે એ બ્રિજ બનાવવા માટે થાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઈક, આપણે એવી ઘણી બધી વસ્તુ બનાવી શકીએ છીએ, જેમ કે ફેન્સીસ, વાડ, ફિશિંગ રોડ, બરોબર, એટલે જે માછલી પકડવાનું જે છે સાધન, એ રાફ્ટ્સ, તરાપો, જે હોડી જેવું જે છે તરવા માટેનું, બરોબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, એને રાફ્ટ્સ કહેશું. બાસ્કેટ્સ, ટોપલીઓ બને. ફર્નિચર પણ એનું બની શકે, એટસેન્ટ્રા, વગેરે વગેરે. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. આ જે વૃક્ષ છે, છોડ છે, એ કેટલોથી ઉગે? તો કે લગભગ 80 ફૂટ જેટલું ઊંચું થાય, અથવા તો ઇવન મોર, અને એનાથી વધારે થાય તો પણ કહેવાય. સમટાઈમ ઇટ્સ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. ક્યારેક ક્યારેક એના જે છે અમુક દિવસો એવા હોય કે જ્યારે એની વૃદ્ધિ વધારે થતી હોય, ત્યારે એ જે છોડ જે છે એક દિવસમાં 3 ફૂટ જેટલો વધે, બરાબર. તો ક્યારેક એના કાર્તિક છે ને, ઇટ્સ અંડરફૂટ, બરાબર, ઇટ ઇઝ અંડરફૂટ. કાર્તિક શું કહે છે? તે તો અદ્ભુત કહેવાય. મમ્મી સીધી, હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લ્યુટ? તો આ જે વાંસળી હોય, બરાબર, એમાંથી મ્યુઝિક કઈ રીતે ઉત્પન્ન થતું હશે, કઈ રીતે બનતું હશે? ત્યારે વસંત છે, ઇટ્સ મેજિક, એક જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. બાંબુ જે છે ને, એના જ્યાં જ્યાં સાંધા છે ને, ત્યાં એક સ્ટેમ, એક સાંધો હોય છે, બરાબર, પોલો વિભાગ હોય છે. ધ સ્ટેમ ઇઝ હોલો. અને આ જે સ્ટેમ જે છે, જ્યાં એના સાંધા આવે છે, એનાથી વચ્ચેનો જે ભાગ છે, દરેક સાંધો છે એ બ્લોક હશે, પણ દરેક સાંધાની વચ્ચેનો જે ભાગ છે એ શું થશે? તો કે હોલો, એટલે કે પોલો હશે, બિટવીન ધ જોઇન્ટ્સ, એટલે આ જોડા વચ્ચે જ્યાં સાંધો છે, બરોબર, બે સાંધા છે, ત્યાં બ્લોક હશે, વચ્ચેનો જે ભાગ છે એ પોલો હશે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. તો આના મદદથી જે છે આપણે વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર, આ ચિત્ર સામે જુઓ, બરોબર. તો તમને જે અહીંયા બતાવ્યા છે, બરોબર, ચિત્રો તમારી ચોપડીમાં તમે જોઈ શકો છો. તો અહીંયા જે ચિત્રો જે છે એના ઉપરથી આપણે જોઈ શકાય કે છેડાનો ભાગ જે છે એ જે છે પેક છે, અને વચ્ચેનો ભાગ છે એ કેવો છે? પોલો. ત્યારે કાર્તિક છે, વોટ્સ અબાઉટ ધ બનાના ટ્રી? તો આ તે કેળાના વિશે કહેતો તો, એ કેળાના ઝાડ વિશે કહેતો તો એ શું? વસંત છે, યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. જે કેળાનું ઝાડ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે. બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર, ટ્રંક્સ એન્ડ ફાઈબર્સ આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તે ઝાડ જે છે એના પાંદડા, ફૂલો, એનું થડ અને એનું ફાઈબર એ ખૂબ જ ઉપયોગી છે. ફાઈબર એટલે શું છે? તો કે જ્યારે તમે કેળાના પાન જે છે એના ઉપર તમે હાથ ફેરવો તો રૂવાટી જેવું દેખાય, ઝીણું ઝીણું, તો એ જે છે એ ફાઈબર છે, બરાબર. અને એવું જ છે આપણા જે પાલકની ભાજી છે, પછી દૂધી છે, એના ઉપર તમે પણ ક્યારેક ફેરવજો, બરાબર. આમ આંખની પાછળ રાખીને જોશો ને તો પણ તમે જે છે એ રૂવાટી જેવું દેખાય, તો એ ફાઈબર છે. અને આ ફાઈબર વાળા જે છે ફ્રૂટ એ હંમેશા ખાવા જોઈએ, કારણ કે આંતરડાને જેટલા થતા પ્રોબ્લેમ જે છે એ ફાઈબર વાળા ખોરાકથી જ નિવારી શકાય, બરાબર. હવે ત્યાર પછી જોઈએ, બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. આ જે કેળાના જે પાંદડા જે છે એની ખાસિયત શું? તો કે પહેલા તો મોટા હોય, એકદમ ફ્લેક્સિબલ, જેમ વાળવા હોય એ રીતે વળી શકે છે, એન્ડ વોટરપ્રૂફ, પાણી અને સ્પર્શતું નથી, એટલે લાંબો સમય સુધી સારા રહી શકે. સો દે આર યુઝડ એઝ અ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તો એનો ઉપયોગ જે છે એ ફૂડ કન્ટેનર અથવા તો ફૂડ સાચવવા માટે અથવા તો થાળી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર છે કે તામિલની અંદર તમે ફિલ્મો જોતા હશો કે તામિલની અંદર જે છે પાન છે એ કેળાનું પાન વાપરવામાં આવે, બરોબર. અને એના ઉપર જે છે એ લોકો જે પોતાનું જે ભોજન ગ્રહણ કરતા હોય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ. તેનો ઉપયોગ જે છે એ કપ બનાવવા માટે પણ થાય છે, પેપર્સ, કાગળ બનાવવા માટે પણ થાય છે, એન્ડ ડીસીસ, અને થાળીઓ બનાવવા માટે પણ થાય છે. મમ્મી સે, રિયલી યુઝફુલ, ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના.
ઇઝ ઇટ ટ્રુ? અમે એવું સાંભળ્યું છે કે જે કેળા હોય બરોબર, એના જે છોડ હોય છે એમાંથી આપણે જે છે એ સાડી બને છે. શું હોય, સાચું છે? વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઈટ. હા, તે સાચું છે. નેપાલીસ gives rough material to Rugmark and Institute which stand for child labor. બરાબર, નેપાળીઓ જે છે, નેપાળના જે લોકો જે છે એ આના માટેનું રફ મટીરિયલ છે જે એ રૂગમાર્કને આપે છે. બરાબર, અને એ જે ઇન્સ્ટિટ્યૂટ છે, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર, અને એક એવું ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ચાઇલ્ડ લેબર માટે ઊભું છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વ્યૂ ઇન્ટરનેશનલ, અને એ જે છે સારા એવા વણાટ માટે આંતરરાષ્ટ્રીય લેવલે જાણીતું છે. દે મેક ક્લોથ્સ, તેઓ શું કરે છે તો કે કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ્સ હેલ્પ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર, અને આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ જે બાળકો જે છે બરાબર ચાઇલ્ડ લેબર એના માટે એને મદદ કરે છે. ઇન તામિલનાડુની અંદર જુઓ તો વીવર્સ વીવ્સ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારી. તો કે તામિલનાડુની અંદર જે છે વણાટ કરવાવાળા વ્યક્તિઓ જે છે એને વીવર્સ કહેવાય. બરાબર, તો એ શું કરે છે તો કે કેળાના જે ફાઈબર છે એનો ઉપયોગ કરી અને પોતે જે છે એ સાડી બનાવે છે. મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત. મમ્મી કહે છે ખરેખર અદ્ભુત, સારું કામ છે વસંત તારું. વસંત સેઝ થેન્ક યુ આંટી, આભાર કાકી. ત્યારે કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન. મમ્મી ચાલો મમ્મી આપણે બીજા સેક્શનની અંદર જઈએ. મમ્મી કે શ્યોર, ચોક્કસ ચાલો. they reach the health plus section of science project. તેઓ જે છે એ હેલ્થ સેક્શન એટલે કે સ્વાસ્થ્ય વિભાગની અંદર જાય છે સાયન્સ પ્રોજેક્ટને નિહાળવા માટે. કાર્તિક સેઝ હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિક શું કહે છે નમસ્તે અંજના, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના સેઝ હે કાર્તિક, હેલો આંટી. અંજના કહે છે હાય કાર્તિક, નમસ્તે કાકી. માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ છે એ શેના માટે છે? હેલ્થ ઇઝ વેલ્થ, એનો મતલબ સ્વાસ્થ્ય એ જ જે છે આપણી તંદુરસ્તી છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર દેન એડ ફ્લેવર ટુ ડીશ. તમને ખબર છે કે જે હર્બ્સ એટલે કે આપણે તમામ પ્રકારના તેજાના મરી મસાલા જે કંઈ ખાઈએ છીએ એ વધારે જે છે સ્વાદ ડીશની અંદર આપણે જે કંઈ થાળી ખાઈએ છીએ એની અંદર ઉમેરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. જે આ તીખું અને સ્પાઇસ છે, મરી મસાલા જે છે બરાબર, એ આપણા માટે ખરેખર ખૂબ જ આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, શરીર માટે ઉપયોગી છે. સી ધ ચાર્ટ જુઓ. સ્પાઇસીસ અને એના યુઝિસ બતાવેલા છે. જિંજર એટલે કે જેને આપણે આદુ કહીએ છીએ, ડિક્રીઝ મોશન એન્ડ સિકનેસ. આપણી જે છે બરાબર શરીરની અંદરની સિકનેસ બીમારી જે છે એ, અને આપણું જે ટૂંકમાં કહીએ જે થાકી ગયા છે તો એ આપણું જે છે એ ઘટાડે છે. બરાબર. ઇલાયચી, એલચીનું કામ શું છે? ધ ઓઇલ ઓફ કાર્ડેમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક. ઇલાયચી જેને આપણે એલચી કહીએ છીએ હવે, અને કાર્ડેમમ પણ કહેવાય છે. બરાબર, તો આનું જે તેલ જે છે એ શેના માટે ઉપયોગી છે? તો કે દાંતના દુખાવા માટે ઉપયોગી છે અને સારવાર માટે. સત્વરી બરાબર, સતાવરી અથવા સત્વરી શેના માટે ઉપયોગી છે? ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેન ડિસીઝ. જે મગજને લગતા રોગો છે એના માટે જે માથામાં આપણે મસાજ કરીએ ત્યારે એના જે પાંદડા જે છે એ તેલની અંદર નાખીને એને ઉકાળી અને એ તેલ જે છે આપણા માથામાં નાખવામાં આવે તો એના માટે સારું રહે છે. ત્યાર પછી ગાર્લિક, બેસ્ટમાં બેસ્ટ વસ્તુ ગાર્લિક. આજકાલ લોકો જે છે એ લસણ ડુંગળી ખાતા નથી, પણ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે લોકો લસણ ડુંગળી ખાય છે એ લોકોને સામાન્ય રીતે હાર્ટ એટેકથી બચવાના ચાન્સીસ વધારે હોય છે, અને ગાર્લિક તો બેસ્ટ. બરાબર, તો ગાર્લિક શું કરે છે? ડિસ્ટ્રોઈડ કેન્સર સેલ, જે કેન્સર જે માટેના જે સેલ છે બરાબર એને જે છે એ ખતમ કરે છે. તો સરસ મજાનો ચાર્ટ હતો. ત્યાર પછી જોઈએ મમ્મી સેઝ અંજના રિયલી ગુડ વર્ક. એની જે મમ્મી છે એવું કહે અંજના ખરેખર ખૂબ જ સારું કાર્ય છે. આઈ એમ વેરી હેપી ટુ નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. થેન્ક યુ સો મચ. કાકી શું કહે છે? અંજના ખરેખર ખૂબ જ સારું કામ છે.
હું ખૂબ જ ખુશ છું, કારણ કે આ બધી જ વસ્તુ જે છે એ મારા પરિવારના સ્વાસ્થ્ય માટે હું ઉપયોગ કરી શકું છું. થેન્ક યુ સો મચ, તારો ખૂબ ખૂબ આભાર. ત્યારે અંજના છે માય પ્લેઝર આંટી, એમાં જ મારી શાંતિ છે કાકી, એમાં મને મજા આવી ગઈ, બરોબર, એવું આપણે કહે છે, બરોબર. ત્યારે કાર્તિક શું કહે, લેટ્સ ગો મમ્મી, ચાલો હવે મમ્મી આપણે જઈએ. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. એ વિભાગમાં એ પહેલા ગયા હતા અને કાર્તિકની પસંદ હતું, એટલે હું કે છે મમ્મીને, ચાલો મમ્મી આપણે ઘરે જઈએ અને ટેરેસ ગાર્ડન વિશે વિચારીએ, હાઇડ્રોપોનિક્સ મેથડથી જે ખેતી થાય છે એના માટે આપણે વિચારીશું, બરોબર. ત્યારે મમ્મી કહે છે, વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ? તો તું જે આ કેળા છે અને બાંબુ છે એના વિશે કેમ ભૂલી ગયો? ત્યારે કાર્તિક સેઝ, યસ ઇટ્સ રાઈટ, હા એ પણ છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ, આપણે પણ ઘણા જે છે એ વૃક્ષો અને છોડ વાવીશું. તે આર યુઝફુલ, તેઓ ખૂબ ઉપયોગી છે. મમ્મી સેઝ, રિયલી, ખરેખર. થેન્ક યુ કાર્તિક, બીકોઝ યુ ગેવ મી અ ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ. કારણ કે કાર્તિક, તે મને એવો ચાન્સ આપ્યો, તે મને એવો એક મોકો આપ્યો કે હું જે છે એ કુદરત વિશે જાણી શકું અને તેના આશીર્વાદ વિશે પણ જાણી શકું, કારણ કે હું નહોતી જાણતી કે એનો આટલો બધો ઉપયોગ થાય. તો આ સરસ મજાનો પાઠ હતો. હવે આ પાઠને જે વિડીયોમાં સાંભળવા માટે જે છે આગળની સ્લાઇડ ઉપર તૈયાર રહો અને સાંભળો. જય હિન્દ, જય ભારત. Activity 5. Science and Our Life. Today is 28th February. આજે 28 ફેબ્રુઆરી છે. It is World Science Day. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in Karthik School. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. The Math Science Club of the school is in charge of the exhibition. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. મમ્મી, હરી અપ. મમ્મી, ઝડપ કરો. આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન? શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? યસ, બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ. ફોર મી? મારા માટે? યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. ઓકે, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વાવ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધી સ્કૂલ. શું વાતાવરણ છે શાળાનું. કમ મમ્મી, આવો મમ્મી. ટેક ઇટ ઇઝી. શાંતિ રાખ. Now they are at the entrance. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. લુક, હિયર આર ધ 3 સેક્શન્સ. જુઓ, અહીં 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણ, હેલ્થ પ્લસ, સ્વાસ્થ્ય પ્લસ, એગ્રીકલ્ચર, કૃષિ. વેર શેલ વી ગો ફર્સ્ટ? પહેલાં આપણે ક્યાં જઈશું? ટુ ધી એગ્રીકલ્ચર સેક્શન, કૃષિ વિભાગમાં. વાય? કેમ? બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધી સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધી હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. ઓકે, સારું. હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શાના વિશે છે? Hello Karthik. Hello Auntie. Hello Masi. My project is on the terrace gardening and hydroponics method of agriculture. મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી હાઇડ્રોપોનિક્સ વિશે છે. વોટ ઇઝ ધેટ? તે શું છે? Nowadays, because of urbanization, we have no enough space to grow trees or plants. આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. Therefore, we should use terrace for gardening and for that
હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. ઇન ધીસ મેથડ વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. આફ્ટર દેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. અને પછી તેમને પાણી આપો. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ. ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. તે ખરેખર અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. યા થેન્ક યુ પ્રાચી. હા આભાર પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક, આપણે આપણી અગાશીમાં તે કરીશું. શ્યોર મમ્મી. ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધી એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. ઓકે, સારું. They are at another science project. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. હે કાર્તિક. હેલો કાર્તિક. હેલો આંટી. હેલો માસી. હે, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હે, તારો પ્રોજેક્ટ શાના વિશે છે? ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. પ્રોજેક્ટનું નામ છે બામ્બુ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઇટ. ખરેખર બામ્બુ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ, ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બામ્બુ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ, રાફ્ટ્સ, બાસ્કેટ, ફર્નિચર એક્સેટ્રા. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. ઇટ્સ વન્ડરફુલ. અદ્ભુત. હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લ્યુટ? વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઇટ્સ મેજિક. તે એક જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. બામ્બુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. સાંધા વચ્ચે બામ્બુ પોલું હોય છે સો દેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ. આ ચિત્રો જુઓ. વોટ અબાઉટ ધી બનાના ટ્રી? કેળ વિશે શું? યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળા પણ બહુ ઉપયોગી છે બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળાના પાન મોટા, લવચીક અને જલાભેદ્ય હોય છે. સો દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. રિયલી યુઝફુલ. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ખરેખર ઉપયોગી. મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? યસ, ઇટ ઇઝ રાઇટ. હા, તે સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. નેપાળી કાચો માલ રગમાર્કને આપે છે જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ. તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. દે મેક ક્લોથ્સ. તેઓ વસ્ત્રો બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તમિલનાડુ, વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. તમિલનાડુમાં વણકરો
કેળાના રેસા વણીને સાડી બનાવે છે. રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. ખરેખર અદ્ભુત. શાબાશ વસંત. થેન્ક યુ આંટી. આભાર માસી. લેટ્સ ગો ટુ ધી લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ. શ્યોર, ચોક્કસ. They reach the Health Plus section of Science Project. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? Hey Karthik. Hello Auntie. Hey Karthik. Hello Masi. My project is about health is wealth. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર દેન એડ ફ્લેવર ટુ ડિશ. વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. આ ચાર્ટ જુઓ. સ્પાઇસીસ: જિંજર, આદુ. યુઝીસ: ડિક્રીઝિસ મોશન એન્ડ સિકનેસ. વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. ઇલાયચી: ધ ઓઇલ ઓફ કાર્ડેમોમ seeds is used in the treatment of toothache. ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. શતાવરી: Its leaves boiled in oil are used for massage in brain disease. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. ગાર્લિક: લસણ. ડિસ્ટ્રોયઝ કેન્સર સેલ્સ. કર્કરોગના કોષનો નાશ કરે છે. અંજના, રિયલી અ ગુડ વર્ક. અંજના, ખરેખર સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી. લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ? તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે? યસ, ઇટ્સ રાઇટ. હા, બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. દે આર યુઝફુલ. તે ઉપયોગી છે. રિયલી, ખરેખર. થેન્ક યુ કાર્તિક બિકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ્સ. કાર્તિક, તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી.